विद्यार्थी मित्रों, हूँ त्रुषित सर सारस्वत स्कूल राता वापी में आप सर्वનું स्वागत करूँ छूँ। ध्यान रखो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 केमिस्ट्री विषय में लेसन नंबर 6 MCQ पार्ट 2 विषय चर्चा करवानी है। पार्ट 1 ની અંદર આપણે થોડાક બેઝિક પ્રશ્નો, શરૂઆતના પ્રશ્નો, શબ્દો ઉપરના પ્રશ્નો સમજ્યા અને છેલ્લે છેલ્લે એક બે દાખલાઓ જેવા પ્રશ્નો પણ જોયા। આની અંદર પણ આપણે આ જ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના ઉદાહરણો, દાખલા બેઝ પરના MCQ કેવી રીતે પૂછાય છે, બરાબર, અને ઉષ્મા ક્ષમતા ઉપરના પ્રશ્નોની ચર્ચા કરવાની છે। ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલો પ્રશ્ન છે, જ્યારે એક પ્રણાલી 100 કેલરી ઉષ્મા મેળવી અને 200 કેલરી કાર્ય કરે છે તો આંતરિક ઉર્જાના ફેરફારનું મૂલ્ય કેટલું થશે? ફરીથી, જ્યારે એક પ્રણાલી 100 કેલરી ઉષ્મા મેળવી 200 કેલરી કાર્ય કરે છે તો આંતરિક ઉર્જાના ફેરફારનું મૂલ્ય કેટલું થશે? તો દોસ્તો, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ। હવે ક્યુનું મૂલ્ય, ક્યુને કહેવાય ઉષ્મા। 100 કેલરી ઉષ્મા મેળવી એટલે અહીંયા લખવાનું 100 કેલરી, શબ્દ છે ઉષ્મા મેળવે છે। ઉષ્મા મેળવી એટલે કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા, અને ઉષ્મા શોષક પ્રક્રિયામાં મેં કીધું હતું તે પ્રમાણે ક્યુનું મૂલ્ય ધન લેવાનું। ત્યાર પછી ડબલ્યુ લખે છે 200 કેલરી કાર્ય કરે છે। કેટલા કેલરી કાર્ય કરે છે દોસ્તો? 200 કેલરી। તો 200 કેલરી કાર્ય કરે છે તો શું કહેવાય અહીંયા? કેટલા કેલરી કાર્ય કરે છે? 200 કેલરી કાર્ય કરે છે। કાર્ય કરે છે મતલબ પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, અને જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો ડબલ્યુનું મૂલ્ય શું લેવામાં આવે છે દોસ્તો? ઋણ લેવામાં આવે છે। પ્રણાલી દ્વારા કાર્ય થાય તો ડબલ્યુનું મૂલ્ય શું લેવામાં આવે છે? ઋણ। માટે આ બંને કિંમતને ઉપર મૂકો તો 100 માઇનસ 200, તો જવાબ આવશે -100 કેલરી। તો અહીંયા ઓપ્શન આવશે શું? આ સી ઓપ્શન છે તમારો, -100 કેલરી, એ જવાબ આવે। હવે ધ્યાન રાખજો, આ પ્રશ્ન બીજા કયા સ્વરૂપમાં પૂછાય? એવું પૂછે કે 100 કેલરી ઉષ્મા ગુમાવી, મેળવી જગ્યાએ શું આવે? ગુમાવી, અને 200 કેલરી કાર્ય કરે છે। 100 કેલરી ઉષ્મા ગુમાવી 200 કેલરી કાર્ય કરે છે તો આ મૂલ્ય -100 લેવાનું। તો -100 તો જવાબ થઈ જાય -300। તો આ પ્રશ્નના સંદર્ભમાં તમારો જવાબ આવે ડી। સપોઝ એવું કરે, 100 કેલરી ઉષ્મા ગુમાવી 200 કેલરી કાર્ય પ્રણાલી ઉપર થાય છે, આવું આપ્યું હોય તો પ્રણાલી ઉપર કાર્ય થાય તો આ મૂલ્ય ડબલ્યુને શું લેવું પડે? ધન। તો -100 વત્તા 200 તો તમારો જવાબ થઈ જાય +100 કેલરી, તો તમારો જવાબ થઈ જાય એ, બરાબર। અને આ જ વસ્તુ કરે કે 100 કેલરી ઉષ્મા મેળવી 200 કેલરી કાર્ય પ્રણાલી ઉપર થાય છે તો આ મૂલ્ય તમારું પ્લસ થઈ જાય। 200 કેલરી મેળવે છે, 200 કેલરી ઉપર કાર્ય થાય છે માટે એનું મૂલ્ય પણ ધન લેવાનું, તો તમારો જવાબ થઈ જાય 300 કેલરી। તો દોસ્તો, પ્રશ્નની અંદર ઉષ્મા મેળવે છે કે ગુમાવે છે, પ્રણાલી દ્વારા કાર્ય થાય છે કે પ્રણાલી ઉપર કાર્ય થાય છે, આ શબ્દ સમજવો ખૂબ જ જરૂરી છે। ઇઝ એ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બીજો પ્રશ્ન છે, કયા સંજોગોમાં ડેલ્ટા એચ અને ડેલ્ટા યુના મૂલ્ય સરખા થાય છે? ઓપ્શન આપ્યું છે ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0, ડેલ્ટા એનજી લેસ દેન 0, ડેલ્ટા એનજી ઇક્વલ્સ ટુ 0 અને એક પણ નહીં। આ ઓપ્શન આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કયા સંજોગોની અંદર? તો આપણી પાસે સૂત્ર છે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ અને મોલ વચ્ચેનો સંબંધ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન GRT। ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન GRT, આ આપણી પાસે સૂત્ર છે, બરાબર। એમાં ડેલ્ટા એચને કહેવાય શું દોસ્તો? એન્થાલ્પી ફેરફાર। ડેલ્ટા યુને કહેવાય શું દોસ્તો? આંતરિક ઉર્જા ફેરફાર। ડેલ્ટા એનજીને શું કહેવાય? મોલમાં થતો ફેરફાર વાયુ સ્વરૂપના। આરને કહેવામાં આવશે વાયુ અચળાંક।
ટીને કહેવામાં આવશે તાપમાન. ટીને શું કહેવામાં આવશે દોસ્તો? તાપમાન. તો એન્થાલ્પી ફેરફાર, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, મોલમાં થતો ફેરફાર, વાયુ અચળાંક R અને ટીને કહેવામાં આવે છે દોસ્તો તાપમાન. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એન્થાલ્પી ફેરફાર, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, મોલમાં થતો ફેરફાર, વાયુ અચળાંક R અને તાપમાન, આ શું દર્શાવે છે દોસ્તો? તો ધ્યાન રાખજો, તમને જે પ્રશ્ન પૂછ્યો છે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુના મૂલ્ય ક્યારે સરખા થશે એવું કીધું છે, મતલબ બંને ઇક્વલ ક્યારે થાય? તો આપણે અહીંયા લખી શકીએ ડેલ્ટા એન જી નું મૂલ્ય 0 થાય. ડેલ્ટા એન જી એટલે શું? મોલમાં થતો ફેરફાર. પણ કયા મોલ ગણવાના? ફક્ત વાયુ અવસ્થાના જ મોલ ગણવાના. જો આ ફેરફારનું મૂલ્ય 0 થાય તો આપણે કહી શકીએ કે ડેલ્ટા એન જી આર ટીનું મૂલ્ય પણ શું થઈ જાય? કારણ કે આ 0 હોય, 0 ગુણ્યા કંઈ પણ શું થાય? 0 એટલે થઈ જાય, ઇમ્પ્લાઇઝ ધેટ આપણે શું લખી શકીએ? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જાય? ડેલ્ટા યુ. સમજણ પડી? ઓકે, આ જ પ્રશ્નોમાં એવું પૂછે કે ડેલ્ટા એચ એ ડેલ્ટા યુ કરતાં વધુ ક્યારે થાય? ડેલ્ટા એચ એ ડેલ્ટા યુ કરતાં વધુ ક્યારે થાય? તો આ જ ઓપ્શનની અંદર આપણે લખી શકીશું કે ડેલ્ટા એન જી ગ્રેટર દેન 0 હોય, ધન હોય. કેવું હોય? ધન. તો ડેલ્ટા એન જીનું મૂલ્ય પણ શું થઈ જવાનું? ડેલ્ટા એન જીનું મૂલ્ય તમારું શેમાં થવાનું? ડેલ્ટા યુમાં ઉમેરવાનું, પ્લસ ડેલ્ટા યુ. તો આપણે કહી શકીશું કે ડેલ્ટા એચ શું થશે? ગ્રેટર દેન ડેલ્ટા યુ. સમજી લો કે ડેલ્ટા યુનું મૂલ્ય 2 છે. કેટલું છે? 2. અને ડેલ્ટા એન જી ગ્રેટર દેન 0 સમજી લો 1 છે. ડેલ્ટા યુ 2 છે, ડેલ્ટા એન જી 1 છે અને આરટીનું મૂલ્ય પણ 1 છે એવું સમજી લો. તો 1 એકા 1 વત્તા 2 કેટલા થઈ ગયા? 3. તો 3 અને 2, ડેલ્ટા યુ 2 કીધા હતા અને આ બેનો સરવાળો 2 અને 1 3 થયો, જે ડેલ્ટા એચનું મૂલ્ય આવ્યું. તો કયા સંજોગોમાં મૂલ્ય મોટું થયું? તો ડેલ્ટા એન જી ગ્રેટર દેન 0 હોય તો ડેલ્ટા એચનું મૂલ્ય વધારે થાય. હવે તમને એવું પૂછે કે ઓછું ક્યારે થાય? કયા સંજોગોમાં ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનું મૂલ્ય ઓછું થાય? કયા સંજોગોમાં ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનું મૂલ્ય શું થાય દોસ્તો? ઓછું થાય. તો તમે જવાબ શું લખશો વિદ્યાર્થી મિત્રો? તો ધ્યાન રાખજો દોસ્તો, તો આ જે ડેલ્ટા એન જી લેસ દેન 0, ડેલ્ટા એન જી લેસ દેન 0 થઈ જાય તો લેસ દેન 0 એટલે આપણે એને કહી શકીએ ઋણ. અને આ જો ઋણ હોય તો ડેલ્ટા એન જી આર ટી એ તમારા શું થશે? ડેલ્ટા યુ માઇનસ ડેલ્ટા એન જી આર ટી થશે. આથી આપણે કહી શકશું ડેલ્ટા એચ લેસ દેન શું થશે? ડેલ્ટા યુ. તો દોસ્તો તમને ઘણી વખત આ રીતે ડાયરેક્ટ પ્રશ્ન પૂછતા હોય છે. તમારો ઓપ્શન પછી આમાંથી પસંદ કરવાનું. જો સરખા પૂછ્યા હોય તો આ જવાબ આવે, તમને પૂછ્યું કે વધુ પૂછ્યું હોય તો આ જવાબ આવે, ઓછું પૂછ્યું હોય તો આ જવાબ આવે. બરાબર. હવે ઘણીવાર આ જ પ્રશ્ન તમને સમીકરણના સ્વરૂપમાં પણ પૂછતા હોય છે. આ જ પ્રશ્ન કયા સ્વરૂપમાં પૂછતા હોય છે? સમીકરણના સ્વરૂપમાં. અને બીજું, આ જ પ્રશ્ન તમારા 7મા ચેપ્ટરની અંદર પણ પૂછતા હોય છે, લેસન નંબર 7. લેસન નંબર 7ની અંદર આ પ્રશ્નની ચર્ચા કરી લઈએ દોસ્તો. તો એક સૂત્ર છે કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. આ 7મું ચેપ્ટર જ્યારે ચાલશે ત્યારે આ સૂત્ર આવશે. તેમાં પણ યાદ રાખવાનું કે જો ડેલ્ટા એનજી નું મૂલ્ય શું થઈ જાય? 0. તો કોઈની પણ 0 ઘાત શું થઈ જાય? 1. તો ઇમ્પ્લાઇઝ ધેટ કેપી ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? કેસી. જો ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 થશે તો ઇમ્પ્લાઇઝ ધેટ કેપી ગ્રેટર દેન કેસી થશે. અને જો ડેલ્ટા એનજીનું મૂલ્ય લેસ દેન 0 થશે તો કેપી લેસ દેન કેસી થશે. તો મિત્રો યાદ રાખજો, આનો આ જ પ્રશ્ન આ જ સ્વરૂપે તમને 7મા ચેપ્ટરમાં પણ પૂછાય. સૂત્ર છે 7મા ચેપ્ટરનું કયું? કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. આ સૂત્રને કહેવામાં આવે છે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ.
बराबर। डेल्टा एनजी आ ज कहेवाय वायुरूप मोल संख्या। तो जो डेल्टा एनजी 0 होय तो कोईनी पण 0 घात शुं थाय 1, तो केपी बराबर केसी थाय। डेल्टा एनजी ग्रेटर देन 0 होय तो शुं थाय केपी ग्रेटर देन केसी थशे, अने डेल्टा एनजी लेस देन 0 होय तो केपी लेस देन शुं थशे दोस्तों केसी थशे। इज इट क्लियर? तो एक ज प्रश्न विद्यार्थी मित्रों तमने अलग अलग स्वरूप में आ लोको पूछता होय छे। घणीवार आ चेप्टर छठ्ठा चेप्टर में, घणीवार सातमું चेप्टर, बराबर, ज्यां ज्यां डेल्टा एनजी आवे त्यां कॉन्सेप्ट तमे एप्लाइड करी सको। इज इट क्लियर? ओके विद्यार्थी मित्रों, हवे आपणे नेक्स्ट क्वेश्चन तरफ जईए छे। आ प्रश्न ए हमणां आपणे जे शीख्या प्रश्न नंबर 2 तेना जेवो ज छे, पण पेलामां आपणे डेल्टा एनजी ग्रेटर देन 0 लेस देन 0 ની વાત હતી। આમાં આપણે સમીકરણ વિશેની વાત કરવાની છે, બરાબર। પ્રશ્ન પૂછવાની રીત બદલાઈ છે। તો કેવી રીત છે દોસ્તો ધ્યાન રાખજો। સમીકરણ આપ્યું છે તમને CH4 ગેસ વત્તા 2O2 ગેસ gives CO2 ગેસ પ્લસ 2H2O લિક્વિડ। આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? डेल्टा H इज इक्वल्स टू डेल्टा U माइनस 2RT, डेल्टा H इज इक्वल्स टू डेल्टा U, डेल्टा H इज इक्वल्स टू डेल्टा U प्लस 2RT, अने उपरमांथी एक पण नहीं। चलो विद्यार्थी मित्रों जवाब आपो मने। आनी अंदर साचो जवाब शुं आवशे? तो दोस्तों सूत्र आपणे जाणीए छीए ते प्रमाणे डेल्टा H इज इक्वल्स टू डेल्टा U प्लस डेल्टा NGRT आ आपणुं सूत्र छे, बराबर। हवे एमां आपणे पहेला जो डेल्टा H अने डेल्टा U तो तमने आखी प्रक्रिया दरमियान अचळ ज छे। R अने T नुं मूल्य पण केवुं छे दोस्तों? अचळ छे। तमारे शोधवानुं छे फक्त डेल्टा NG नुं मूल्य। तो डेल्टा NG एटले आ रीते NPG माइनस NRG। NPG एटले शुं? वायुरूप निपजोनी मोल संख्या माइनस वायुरूप प्रक्रियकोनी मोल संख्या। NPG एटले शुं दोस्तों? वायुरूप निपजोनी मोल संख्या, अने NRG एटले शुं दोस्तों? वायुरूप प्रक्रियकोनी मोल संख्या। वायुरूप निपजोनी मोल संख्या माइनस वायुरूप शुं? प्रक्रियकोनी मोल संख्या, जेने आपणे कहीए छीए शुं दोस्तों? डेल्टा NG। इज इट क्लियर? ख्याल आव्यो? ओके तो आ थई गयुं तमारुं डेल्टा NG, वायुरूप निपजोनी मोल संख्या माइनस वायुरूप प्रक्रियक। तो निपज समीकरणनी जमणी बाजू होय निपज, पण तमारे फक्त एनी वायु अवस्था गणवानी। तो आ पग जोवाना। G एटले गैस, गैस एटले वायु, L एटले लिक्विड, S एटले सॉलिड। तो तमारे फक्त G ज्यां लख्युं होय एने गणतरी लेवानी अने एना मोल संख्या लेवाना। तो जो आ CO2 आगळ कशुं नहीं एटले एना मोल 1 समझवाना। आ H2O ना मोल 2 छे पण एने गणतरीमां नहीं लईए, केम? प्रवाही अवस्थामां छे एटले अहींया आपणे NPG नुं मूल्य लईशुं 1 माइनस NRG। NRG एटले शुं? तो ऑक्सिजनना 2 मोल छे अने CH4 पण वायु स्वरूपे छे। तो 2 ने 1 3 मोल थया तमारा प्रक्रियकना। तो आ 2 नी बादबाकी कर दो, शुं आवे जवाब? -2 जवाब आवे। तो डेल्टा NG तमारा -2 आई गया। आ किंमतने आवा समीकरणमां मूको, आ समीकरणमां। तो शुं थशे? देयरफॉर डेल्टा H इज इक्वल्स टू डेल्टा U माइनस 2RT। माइनस शुं थाय? 2RT। इज इट क्लियर? समझण पड़ी? हवे दोस्तों आ समीकरण जे छे एमां हूँ आ लिक्विड छे एनी जग्याए अहींया गैस करी दऊं। लिक्विड छे एनी जग्याए मैं शुं करी नाख्या दोस्तों? अहींया गैस। तो शुं थशे? तो जो आनो 2 मोल अने 1 मोल 3, कारण के बंने गैस अवस्थामां आई गया। आ पण 2 ने 1 3, तो अहींया थशे 3 माइनस 3 0, अने 3 माइनस 3 0 थाय एटले आनुं मूल्य 0, 0 गुण्या कई पण शुं थाय? 0। तो डेल्टा H बराबर शुं थशे दोस्तों? डेल्टा U। समझण पड़ी? हाँ के ना? यस। अने हवे हूँ अहींया सपोज तमने प्रेक्टिस कराववा माटे अहींया हूँ ऑक्सिजन सॉलिड लई लऊं। शुं लई लऊं? ऑक्सिजन सॉलिड स्वरूपमां। आम ना होय पण समजाववा माटे के जवाब शुं आई शके। तो सपोज ऑक्सिजन सॉलिड लई लीधुं, तो आ समीकरणमां हवे शुं करीश? तो आ 2 ने 1 3 मोल थशे। आ सॉलिडना मोल नहीं गणुं, आ गैसना मोल केटला थई जशे? 1। तो आ थई गया 2। 2 ની કિંમત અહીં મૂકો તો વત્તા શું થાય? 2RT।
તો એક જ પ્રશ્ન અલગ અલગ સ્વરૂપે કેવી રીતે પૂછાય અહીંયાથી ધ્યાન રાખવાનું છે. ધ્યાન રાખજો દોસ્તો. હવે ફરી પાછા આપણે આ ગેસ અને અહીંયા લઈ લઈએ લિક્વિડ. અને 7મા ચેપ્ટરની વાત કરીએ તો 7મા ચેપ્ટરમાં શું હતું દોસ્તો? કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. તો અહીંયા તમને ડેલ્ટા એનજીનું મૂલ્ય શું આવશે તમારું? આ 1 અને આ -3 એટલે -2. તો આ સૂત્ર પ્રમાણે તમારો જવાબ શું થાય? તો કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ -2. તો ઘણા લોકો આવું પણ લખે કેપી બરાબર કેસી ના છેદમાં આરટી રેસ ટુ 2. માઇનસ ઘાત નીચે આવે તો પ્લસ ઘાત થાય. તમને ખ્યાલ છે? માટે આવું ઓપ્શન આપ્યું હોય તોય સાચું કહેવાય. કેસી બરાબર કેપી ઇન્ટુ આરટી રેસ ટુ 2 ઘાત. ખ્યાલ આવે છે? તો તમને 7મા ચેપ્ટર પ્રમાણે પણ પ્રશ્ન પૂછાય તો આવડતું હોવું જોઈએ. ઓકે દોસ્તો, ધ્યાન રાખજો. આ સિવાય આ જ પ્રશ્નને આપણે અલગ અલગ બીજા સમીકરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો તમારો જવાબ શું આવશે? જો ધ્યાન રાખજો. હવે હું તમને આ ઓપ્શન કાઢી નાખું છું, આ બધા ઓપ્શન કાઢી નાખું છું, પણ સમીકરણ બદલાઈ જાય. આ સમીકરણ આપણે બદલી કાઢીએ તો જવાબ શું આવે એની આપણે એક પ્રેક્ટિસ કરીએ. ધ્યાન રાખો, હું સમીકરણ લખું છું. પહેલું આ C2H5OH liquid plus 3O2 gas gives 2CO2 gas plus 3H2O liquid. આ સમીકરણ છે મારી પાસે. તો આમાં સૂત્ર શું બનશે? તો પહેલાં ડેલ્ટા એનજી ગણી કાઢો. ડેલ્ટા એનજી કેટલા થશે? સૂત્ર છે એનપીજી માઇનસ એનઆરજી. તો એનપીજી કેટલા આવશે? અહીંયા 2. આ લિક્વિડના નહીં ગણાય, આ 3 છે અને આ લિક્વિડ છે એટલે 3 -1. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે ડેલ્ટા એચ બરાબર સૂત્ર છે ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. તો સૂત્ર શું થશે? ડેલ્ટા યુ માઇનસ આરટી. એનજીનું મૂલ્ય -1 છે. સમજ્યા કે નહીં સમજ્યા? હા કે ના? આ જ વસ્તુ તમને આ સૂત્રમાં પૂછી હોય કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. તો તમારો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો ડેલ્ટા એનજીનું મૂલ્ય -1 છે. અહીંયા ઉપર મૂકી દો તો શું થાય? કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ -1. તો આવું પણ લખી શકાય કેપી બરાબર કેસી ના છેદમાં આરટી. આવડે કે ના આવડે? શ્યોર. હવે આગળનો એક પ્રશ્ન છે, ધ્યાન રાખજો દોસ્તો. સમીકરણ બદલી કાઢું છું. સમીકરણ આવું આપું છું. ઘણીવાર શબ્દોમાં આપે કે પ્રવાહી બેન્ઝીનનું દહન થતાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને પ્રવાહી પાણી ઉત્પન્ન થાય છે. કોનું દહન થતાં? પ્રવાહી બેન્ઝીનનું દહન થતાં. બેન્ઝીનનું સૂત્ર આપણને ખબર છે C6H6. પ્રવાહી એટલે લિક્વિડ અવસ્થા લખવાની. એનું દહન હંમેશા કોની હાજરીમાં થાય? ઓક્સિજનની વાયુની હાજરીમાં. તો કયો વાયુ બનશે? CO2 ગેસ પ્લસ H2O લિક્વિડ. સમીકરણ બેલેન્સ કરો. 6 કાર્બન છે તો 6 વડે ગુણો. અહીંયા 6 હાઇડ્રોજન છે તો 3 વડે ગુણો. 6 દુ 12 ને 3 15 એટલે અહીંયા આવશે 7.5 O2 ગેસ. તેમાં ડેલ્ટા એનજી ગણો તો આના 6 મોલ ગણીશું કે નહીં ગણીએ? હા કે ના? ગણીશું. કેમ? વાયુ છે. આના 3 મોલ ગણીશું? હા કે ના? હા કે ના? ના. કેમ? પ્રવાહી છે. એટલે અહીંયા આવી ગયા 6. નિપજ હંમેશા એરોની જમણી બાજુ હોય, પ્રક્રિયક એરોની ડાબી બાજુ હોય. તો આ 7.5 મોલ ગણીશું કે નહીં ગણીશું? ગણીશું. વાયુ અવસ્થા છે. જ્યારે પ્રવાહીનો 1 મોલ નહીં ગણીએ તો માઇનસ થઈ ગયા 7.5. તો આ થઈ ગયા -1.5 મોલ. તો અહીંયા આ સૂત્ર તમારું શું થઈ જશે? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ પ્લસ 1.5 આરટી. આઈધર કોઈ આવું પણ લખે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ પ્લસ 1.5 આરટી અને આમ લઈ લીધા તો પ્લસ થઈ જાય. એટલે બંને રીતે તમારો જવાબ કેવો કહેવાય? સાચો. અહીંયા જો -1.5 હોય તો અહીંયા -1.5, તો અહીંયા ઉપર +1.5 લખવાનું જો છેદમાં લખો તો.
તો એક જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને અલગ અલગ સ્વરૂપમાં પૂછાય તો તમારે જવાબ આ રીતે લખવાનો રહેશે. સમજણ પડે છે દોસ્તો? તો આ પ્રશ્ન હતા કોના ઉપરના? એન્થાલ્પી ફેરફાર, આંતરિક ઉર્જાનો ફેરફાર, મોલ સંખ્યા, બરાબર, કેપી અને કેસી, જે 7મા ચેપ્ટરનું હતું એ ટૉપિક પણ આપણે અહીંયા લઈ લીધો. એટલે કદાચ એક્ઝામમાં પૂછે તો તમને એવું ના થાય કે અમને નથી આવડતું. ઓકે ફ્રેન્ડ્સ? યસ. વિદ્યાર્થી મિત્રો, હવેનો જે ટૉપિક છે તેનું નામ છે ઉષ્મા ક્ષમતા પરના પ્રશ્નો. દોસ્તો, ઉષ્મા ક્ષમતાની વ્યાખ્યા શું હતી? તો દોસ્તો, આપણને ખ્યાલ છે તે પ્રમાણે કે કોઈપણ પ્રણાલીના તાપમાનમાં 1 સેલ્સિયસનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને ઉષ્મા ક્ષમતા કહે છે. ત્યાર પછી એક વ્યાખ્યા હતી વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાની. તેની અંદર વ્યાખ્યામાં હતું કે 1 ગ્રામ પદાર્થના તાપમાનમાં 1 સેલ્સિયસનો વધારો કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહેવામાં આવે છે. અને ત્યાર પછી બીજી એક વ્યાખ્યા હતી મોલર ઉષ્મા ક્ષમતા. તેની અંદર શું હતું? તો 1 મોલ પદાર્થના તાપમાનમાં 1 સેલ્સિયસ જેટલો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને મોલર ઉષ્મા ક્ષમતા કહે છે. આ 3 વ્યાખ્યા છે દોસ્તો. સીપી એટલે શું? તો અચળ દબાણે ઉષ્મા ક્ષમતા. અને સીવી એટલે શું? અચળ કદે ઉષ્મા ક્ષમતા. સીવી બોલે એટલે મગજમાં લાવવાનું આંતરિક ઉર્જા, સીપી બોલે એટલે મગજમાં લાવવાનું એન્થાલ્પી. બરાબર. આ તમને અહીંયા મૂલ્ય આપ્યા છે કે મારી પાસે એક પરમાણ્વીય વાયુ હોય, હિલિયમ અને નિયોન જેવા. બરાબર. હિલિયમ અને નિયોનને આપણે દોસ્તો સલમાન ખાન સાથે સરખાવીશું. કેમ? સલમાન ખાન એ એક પરમાણ્વીય છે. ખ્યાલ આવે છે? એક પરમાણ્વીય એટલે હજી સુધી ભાઈના લગ્ન થયા નથી, એટલે એક પરમાણ્વીય. તો એના માટે સીવીનું મૂલ્ય છે 3/2r અને સીપીનું મૂલ્ય છે 5/2r. આવું કોઈ કહે કે સર આ મૂલ્ય આયા ક્યાંથી? તો આ ફિઝિક્સની અંદર ડિગ્રી ઓફ ફ્રીડમ એવું કરીને એક ટૉપિક આવે છે એક પરમાણ્વીય વાયુ માટે. બરાબર. તે ડિગ્રી ઓફ ફ્રીડમનો ટૉપિક જે ઉષ્મા ગતિશાસ્ત્ર ફિઝિક્સમાં પણ ચેપ્ટર છે એની અંદર એની ગણતરી આપી છે. ત્રિપરિમાણીય ગણતરી કરવાની છે એક્સ, વાય અને ઝેડ અક્ષ પર લઈને. બરાબર. અત્યારે કેમિસ્ટ્રીમાં ફક્ત આ મૂલ્ય યાદ રાખવાનું છે. આ મૂલ્ય આપણે લીધું છે ફિઝિક્સમાંથી જ. બંનેમાં મૂલ્ય સરખા છે અને આ પ્રશ્ન બંનેમાં કોમનલી પૂછાઈ શકે. ફિઝિક્સમાંય પૂછાઈ શકે અને કેમિસ્ટ્રીમાંય પૂછાઈ શકે. એટલે તમને ફાયદો છે. 3/2r અને 5/2r જો સીપી માટે પૂછ્યું હોય તો. હવે તમને દ્વિપરમાણ્વીય વાયુ માટે પૂછ્યું હોય તો શું જવાબ આવે? સીવીનું મૂલ્ય આવશે 5/2r અને સીપીનું મૂલ્ય થશે 7/2r. હવે દ્વિપરમાણ્વીય વાયુ એટલે કેવા? તો N2H2O2 જેમાં 2 to 2 આવતા હોય. અને ત્રિપરમાણ્વીય વાયુ જેમ કે ઓઝોન O3, CO2 એક કાર્બન ને 2 ઓક્સિજન, એ ત્રિપરમાણ્વીય વાયુ કહેવાય. એના માટે સીવીનું મૂલ્ય થશે 7/2r અને સીપીનું મૂલ્ય થશે 9/2r. હવે દોસ્તો સીધા એમસીક્યુ પૂછાય કેવી રીતે? તો એની ગણતરી અહીંયા શીખવાડી દઉં એટલે એમસીક્યુનો પ્રકાર પણ તમને ખ્યાલ આવી જાય. કે તમને અહીંયા પૂછાય કે CP/CV ઇઝ ઇક્વલ્સ ટુ ગેમા. એનું મૂલ્ય શું થાય? તો આ બેનો ગુણોત્તર લેવાનો. સીપીને અંશમાં લખવાના એટલે 5/2r છેદમાં 3/2r. આ 2r કેન્સલ, 5/3 એટલે તમારો જવાબ આવ્યો 1.66. એટલે હિલિયમ નિયોન જેવા એક પરમાણ્વીય વાયુ હોય તો જવાબ કેટલો આવે તમારો? 1.66. હવે દ્વિપરમાણ્વીય વાયુ માટે આ ગામાનું મૂલ્ય શું થાય? તો અહીંયા 7/2r ના છેદમાં 5/2r. આ RR કેન્સલ, 2 કેન્સલ, 7/5 તો આપણે કહીશું 1.4. નાઇટ્રોજન, હાઇડ્રોજન અને ઓક્સિજન જેવા વાયુઓ માટે આ મૂલ્ય કેટલું આવશે તમારું? 1.4. અને ત્રિપરમાણ્વીય વાયુ જેવા કે શું છે આપણી પાસે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, તેના માટે આ મૂલ્ય થશે 9/2r ના છેદમાં 7/2r. આ કેન્સલ થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું. 9/2 એટલે જવાબ લગભગ 1.33 ની આસપાસ આવશે. તો તમને એમસીક્યુમાં પૂછાય
કે નીચેનામાંથી હિલિયમ વાયુ માટે CP/CV એટલે ગામાનું મૂલ્ય શું છે, એનો ગુણોત્તર શું છે? તો તમારો જવાબ આવે 1.66. નાઇટ્રોજન વાયુ માટે પૂછ્યો તો જવાબ શું થાય? 1.4. અને ઓઝોન વાયુ માટે પૂછ્યો તો જવાબ શું થાય દોસ્તો? 1.33. ધ્યાન રાખજો મિત્રો, આ જે છે એ દાખલા ગણવા માટે ખૂબ જ અગત્યનું છે, એટલે આ સૂત્રો આપણા મગજમાં હોવા જોઈએ. ઇઝ એ ક્લિયર? સમજણ પડી ગઈ? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો આટલું લખી કાઢો વિડીયો પોસ્ટ કરીને, પછી MCQની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવેનો પ્રશ્ન છે 1 મોલ હિલિયમ વાયુના તાપમાનમાં 1° નો વધારો કરતા આંતરિક ઉર્જામાં કેટલો વધારો થશે? R બરાબર 2 કેલરી. 1 મોલ હિલિયમ વાયુના તાપમાનમાં 1° નો વધારો કરતા આંતરિક ઉર્જામાં કેટલો વધારો થશે? R બરાબર 2 કેલરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જવાબ શું આવશે? તો પહેલાં શબ્દ યાદ રાખવાનો, આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા એટલે દોસ્તો હમણાં જ આપણે આગળ ટેબલ લખી ગયા હતા CV, અને અહીંયા વાયુ આપે છે આપણને હિલિયમ. તો હિલિયમ વાયુ માટે CVનું મૂલ્ય શું થાય? તો CV બરાબર 3/2R. અને R બરાબર કેટલા કેલરી લેવાના કીધા? 2. તો 3/2 અને R નું મૂલ્ય 2. આ 2 ઉડી ગયા, તો જવાબ શું થયા? 3 કેલરી. તો તમારો જવાબ થઈ ગયો આ A. હવે આ જ પ્રશ્નમાં હિલિયમની જગ્યાએ હું N2 એટલે N2 એટલે શું દોસ્તો? N2 વાયુ કરી નાખું. 1° નો વધારો કરવામાં આવે તો આંતરિક ઉર્જામાં કેટલો વધારો થાય? બોલો. તો તમારો જવાબ શું થાય? તો N2 દ્વિપરમાણુ વાયુ છે એટલે આ મૂલ્ય થાય 5/2R. તો તમારો જવાબ અહીંયા થશે 5/2R. આ 2 કેન્સલ, તો તમારો જવાબ થાય 5 કેલરી. આ જ પ્રશ્નમાં હું ઓઝોન વાયુ કરું, 1 મોલ ઓઝોન વાયુના તાપમાનમાં 1° નો વધારો કરતા આંતરિક ઉર્જામાં કેટલો વધારો થશે? R બરાબર 2 કેલરી. તો તમારે અહીંયા યુઝ કરવું પડે સૂત્ર CV બરાબર 7/2R. આ 2 કેન્સલ થઈ ગયા, તો તમારો જવાબ શું થયો દોસ્તો? 7 કેલરી. હવે આ જ પ્રશ્નમાં આંતરિક ઉર્જાની જગ્યાએ તમને શબ્દ વાપરી દે એન્થાલ્પી. શબ્દ શું વાપરી દે? એન્થાલ્પી. તો આ CVની જગ્યાએ શું થઈ ગયું દોસ્તો? CP. તો પ્રશ્ન 1 મોલ હિલિયમ વાયુના તાપમાનમાં 1° નો વધારો કરતા એન્થાલ્પીમાં કેટલો વધારો થશે? R બરાબર 2. તો અહીંયા એન્થાલ્પી પૂછે તો CVની જગ્યાએ શું સમજવાનું? CP. હવે જો હિલિયમ વાયુ હોય તો આ સૂત્ર થાય 5/2R. તો હિલિયમ વાયુ માટે આ જવાબ થશે તમારો 5 કેલરી. જો નાઇટ્રોજન વાયુ માટે આ પ્રશ્ન પૂછે તો અહીંયા સૂત્ર થાય 7/2R. તો નાઇટ્રોજન માટે આ મૂલ્ય થઈ જશે 7 કેલરી. અને આ જ વસ્તુ જો તમને ઓઝોન માટે પૂછે, O3 વાયુ માટે, તો આ થાય 9/2R. તો આ તમારો જવાબ થઈ જશે શું દોસ્તો? 9 કેલરી. એટલે ખાસ યાદ રાખજો દોસ્તો, જો આંતરિક ઉર્જા પૂછે તો અચળ કદ એટલે CV સમજવાનું, અને એન્થાલ્પી પૂછે એટલે અચળ દબાણ CP સમજવાનું. અને એ પ્રમાણે જે કોઠામાં સૂત્ર હતા તે પ્રમાણે તમારે શું કરવાનું દોસ્તો? એના મૂલ્ય લઈને દાખલો આગળ ગણવાનો. આવો ક્વેશ્ચન તમને પૂછાય છે દોસ્તો JEE નીટમાં, તો ફટ દઈને સીધા 4 માર્ક આપણા ખિસ્સામાં આવી જાય. ઇઝ એ ક્લિયર? સમજણ પડી દોસ્તો? ઓકે ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ પ્રશ્ન છે 1 મોલ 1 પરમાણવીય આદર્શ વાયુ અને 1 મોલ દ્વિપરમાણવીય આદર્શ વાયુને મિશ્ર કરવામાં આવે તો અચળ કદે ઉષ્મા ક્ષમતાનું મૂલ્ય કેટલું થશે? R બરાબર 2 કેલરી. તો જો અહીંયા દોસ્તો આપણે 1 મોલ 1 પરમાણવીય વાયુ અને 1 મોલ દ્વિપરમાણવીય વાયુ, અને શબ્દ છે અચળ કદ. અચળ કદ એટલે તમારે દોસ્તો સમજવાનું CV. તો 1 પરમાણવીય વાયુ માટે સૂત્ર શું છે તમારું? 3/2R. દ્વિપરમાણુ વાયુ માટે સૂત્ર શું છે? 5/2R. આ મૂલ્ય યાદ ના રહે તો આગળ કોઠામાં જોઈને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. બંનેના કેટલા મોલ ભેગા કર્યા છે? તો 1 મોલ આનો અને 1 મોલ આનો, તો અહીંયા લખવાનું 1. ખબર પડી? ઓકે. હવે શું થશે?
तो आनी अंदर आ बेनो सरवाळो करो तो आ थशे 8r, आ 2 छेदमां आवी जशे ने 1 + 1 2, तो सूत्र थई गयुं 8r/4, आ उड़ी गया 4 × 2 = 8 એટલે થયા 2r, અને r નું મૂલ્ય કેટલા કેલરી કીધું છે 2, તો 2 × 2 એટલે જવાબ શું થયો તમારો 4 કેલરી। જવાબ શું થયો 4 કેલરી। એટલે જો એક પરમાણુ આ અને એક પરમાણુ દ્વિ, એક મોલ એક પરમાણુ અને એક મોલ દ્વિપરમાણુ, તો તમારો જવાબ થાય 2 કેલરી। હવે આમાં અહીંયા આવો સુધારો કરે, एक मोल एक परमाणु ने एक मोल त्रिपरमाणु है, तो अँ सूत्र शू थी जाए त्रिपरमाणु हो तो अचल कद तो 7/2, तो 3 ने 7 अँ शू थी जैसे तमारा 10, 10 एटले शू थशे अँ 10/4 करो, 10/4 करो तो 2.5 थाय, अने 2.5 × 2 करो तो तमारो जवाब शू थी जाए दोस्तों, केटला केलरी थी जाए 5 केलरी। एटले तमारो जवाब ए वखते आ थी जाए। हवे आज प्रश्न में एक सुधारो करी नाखीए। शू करी नाखीए तो एक छेन जग्याए द्वि करो अने अहींया तो 3 ना 3 ज राखवाना, तो अहींया सूत्र थई जाए 5/2r + 7/2r छेदमां 1 + 1, केम के बंनेना एक एक मोल छे एटले। तो शू थशे अहींया टोटल ऊपर 12r ना छेदमां 2 × 2, तो अहींया 12/4 करशो तो जवाब थशे 3, तो अहींया 3r, तो 3 × 2 तो जवाब केटला केलरी थशे दोस्तों 6 केलरी। तो तमारो हवे ऑप्शन थई जशे सी। एक ज प्रश्न अलग अलग स्वरूप याद रखजो। अने हवे तमने एक प्रश्न में एवुं कहे कि एक मोल एक परमाणवीय, द्विपरमाणवीय अने त्रिपरमाणवीय आ त्रणेवना एक एक मोल लीधा छे, तो अचल कदे उष्मा क्षमतानुं मूल्य शुं थशे, तो तमारे अहींया शुं करवानुं, तो एक परमाणु माटे 3/2r, द्विपरमाणु माटे 5/2r अने 7/2r अने छेदमां 1 + 1 + 1, कारण के हवे 3 वायु थया, बधाने एक एक मोल एटले 1 + 1 + 1, तो आ उपरनो सरवाळो करशो तो 7 ने 5 12 ने 3 15r ना छेदमां 2, तो शुं थशे आ 15r ना छेदमां 2 नहीं, आ 3 थशे सरवाळो, तो 5 × 3 = 15, ऊपर आवशे अहींया 5 बराबर, आ 3 छे, ऊपर 5, तो 5 × 2, तो 5 × 2 करशो तो जवाब शू थशे दोस्तों तमारो 10 केलरी। तो अहींया प्रश्नने विविधता तमे दोस्तों जोई शको छो। हूँ तमने एक ज प्रश्न करावुं छुं अलग अलग स्वरूपमां, अने अलग अलग स्वरूपमां करीशुं तो आपणी ग्रीप आवशे। हवे अहींया एक ज शब्द बदली काढो, अचल कदनी जग्याए अचल दबाण, अने एक परमाणवीय अने द्विपरमाणवीय वायुने भेगा करो, तो सूत्र शू करवानुं, तो सीपी नी जग्याए सीवी नी जग्याए करवानुं सीपी। हवे एक अने द्वि एवुं कीधुं छे एटले शुं करवानुं, एक माटे सूत्र जे 5/2r अने द्वि माटे जे 7/2r, अने बंनेना एक एक मोल एटले आनुं सादुं रूप आपीने आगळ जवानुं। समझण पड़ी? हवे तमने कीधुं एक परमाणवीय अने त्रिपरमाणवीय, तो अहींया लेवानुं तमारे 3/2r अने 9/2r 1 + 1। ओके, तमने कीधुं द्वि अने त्रि, तो 7/2r + 9/2r छेदमां 1.1, जो अचल दबाण आप्युं होय तो बराबर। ओके, अने जो एक परमाणु द्विपरमाणु अने त्रिपरमाणुओने भेगानी वात करी होय तो तमारो जवाब थाय 5/2r + 7/2r + 9/2r। तो तमारे आनो सरवाळो करीने सादुं रूप आपवानुं, जे आवे तमारो जवाब। तो दोस्तों एक ज प्रश्न अलग अलग स्वरूपमां पूछाय, आपने कॉन्सेप्ट और ग्रीप जो खबर हो तो आपणुं काम थी जाए। तो आ विडियो खास छेक सुधी जोजो, गणतरी करजो दोस्तों नोटनी अंदर, तो तमारो कॉन्सेप्ट वधशे अने आगळ जे टेबल बनावेलुं छे खास तमारे याद राखवानुं दोस्तों। ओके फ्रेंड्स, थैंक यू वेरी मच।